અમદાવાદમાં આરટી હેઠળની પ્રવેશ પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। શહેરમાં ઉપલબ્ધ 14,200 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 38,333 અરજીઓ પ્રાપ્ત થઈ, જેનું વેરિફિકેશન હાલ ચાલી રહ્યું છે। જે અરજદારોના ફોર્મમાં રહેઠાણના પુરાવા કે આવકના દાખલા જેવી ખામીઓને કારણે રિજેક્શન અથવા તો ક્વેરી આવી છે, તેમને શિક્ષણ વિભાગ દ્વારા સુધારા માટે વધુ એક તક આપી છે। આવા અરજદારો 27, 28 અને 29 એપ્રિલ સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર સુધારેલા દસ્તાવેજો ફરી અપલોડ કરી શકશે। 30મી એપ્રિલે આ અરજીઓનું ફરી વેરિફિકેશન થશે અને આગામી 4 મેના રોજ પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીમાં આરટીઈની 38,333 જેટલી અરજીઓ આવેલી છે અમદાવાદ શહેરમાં, અને આમાં અત્યારે જે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે એમાં ઘણા બધાને રિજેક્ટ થયા હોય, ક્વેરી આવી હોય અને રિજેક્ટના કારણો હોય તો એ મોબાઈલમાં તેઓ પોતાનું રિજેક્શન જો આવેલું હોય તો 3 દિવસ એમને પોતાની આ ક્વેરી પ્રમાણેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આપ્યા છે। એટલે કે 27, 28 અને 29 આ 3 દિવસ સુધી